ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે પ્રકરણ 4 નો ખૂબ જ અગત્યનો કહી શકાય એવા ટોપિકની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આ ટોપિક જે છે એ છે પ્રોજેક્ટાઇલ મોશન. દ્વિપરિમાણમાં જે ગતિઓ થઈ રહી છે એમાં બે સૌથી અગત્યની ગતિઓ પ્રક્ષિપ્ત ગતિ અને ત્યારબાદ આપણે જોશું નિયમિત વર્તુળાકાર ગતિ. આ બંનેનો આપણે વારાફરતી અભ્યાસ કરશું. પેજ નંબર 77 પર ટેક્સ્ટબુકમાં આ ટોપિક આપ્યો છે. એ આપણે વિસ્તારપૂર્વક ડિટેલમાં આ ટોપિકનો સ્ટડી કરશું અને એમસીક્યુ સોલ્વ કરવા માટે દાખલાઓ ગણવા માટે સૂત્રો જે છે એની જરૂર પડશે અને એ સૂત્રો જે છે એ ની માહિતી મટીરિયલ તમને જે પ્રોવાઈડ કરવામાં આવ્યું છે એની અંદર આપવામાં આવી છે. તો તમે મારી સાથે લખજો. ટાઇટલ આપો પ્રક્ષિપ્ત ગતિ. પ્રક્ષિપ્ત ગતિ ઇંગ્લિશમાં આપણે એને કહેશું પ્રોજેક્ટાઇલ મોશન. પ્રક્ષિપ્ત ગતિ અથવા તો પ્રોજેક્ટાઇલ મોશન. એની પહેલા હું વ્યાખ્યા લખી નાખું છું. તો પ્રક્ષિપ્ત ગતિની વ્યાખ્યા કંઈક આવી છે: જ્યારે કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં ફેંકવામાં આવે ત્યારે તે પહેલું નિયમિત એટલે અચળ સમક્ષિતિજ વેગ અને સેકન્ડ નિયમિત એટલે કે અચળ ઉર્ધ્વ અથવા તો શિરોલંબ પ્રવેગ. આ પ્રવેગ એટલે ગુરુત્વ પ્રવેગ, ઉર્ધ્વ પ્રવેગ સાથે ગતિ કરે છે. આવી દ્વિપરિમાણમાં થતી ગતિને પ્રક્ષિપ્ત ગતિ અને પદાર્થ કે જે આવી ગતિ કરે છે પદાર્થને પ્રક્ષિપ્ત પદાર્થ કહે છે. પ્રક્ષિપ્ત પદાર્થ કહે છે. એટલે જ્યારે આપણે કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં ફેંકવામાં આવે ત્યારે આ બે બાબતો જે છે એ ખૂબ જ અગત્યની છે. આ પદાર્થનો સમક્ષિતિજ દિશામાં જે વેગ છે એ અચળ રહેશે અને શિરોલંબ દિશામાં એટલે કે ઉર્ધ્વ દિશામાં પ્રવેગ જે છે એ અચળ રહેશે. હવે એ શિરોલંબ પ્રવેગ છે, પૃથ્વીના વાતાવરણની વાત કરીએ, ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની વાત કરીએ તો એ પ્રવેગ જે છે એ ગુરુત્વ પ્રવેગ જેટલો હોય છે. એટલે નિયમિત સમક્ષિતિજ વેગ અને ગુરુત્વ પ્રવેગ સાથે ગતિ કરે છે. તો આવી જે દ્વિપરિમાણમાં ગતિ થાય છે એ ગતિને આપણે પ્રક્ષિપ્ત ગતિ એવું નામ આપ્યું છે. તો આપણે એ ગતિનું ઉદાહરણ જોઈએ. ધારો કે આ પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રને રજૂ કરતું એક્સ અને વાય સમતલ છે, દ્વિપરિમાણ જેને આપણે કહીએ છીએ. આ ઉગમ બિંદુ છે અને અહીંથી એક પદાર્થને આપણે ફેંકીએ છીએ. પદાર્થને ફેંકવો એને આપણે એવું કહીએ છીએ કે પદાર્થને પ્રક્ષિપ્ત કરવો. પદાર્થને પ્રક્ષિપ્ત કરવો. અહીંથી પદાર્થને ફેંક્યો એટલે પદાર્થ આમ જશે. તો આ જે છે એ પદાર્થની ગતિ થઈ. આ જે છે એને આપણે ઓ કહી દઈએ. તો ટી બરાબર 0 સમયે પદાર્થ જે છે એ અહીં છે અને અહીંથી આપણે એને ફેંકીએ છીએ. હવે
પ્રારંભમાં એટલે કે ટી બરાબર 0 સમયે પદાર્થ અહીંયા છે એનો જો આપણે વેગ જાણવો હોય પ્રારંભિક વેગ તો આપણે એવું ભણી ગયા છીએ કે ગતિપથને સ્પર્શક દોરવાનો વેગની જ્યારે સમજૂતી કરી ત્યારે મેં તમને એવું કીધું હતું કે વેગ જાણવો હોય તો જે તે બિંદુએ ગતિપથનો સ્પર્શક દોરવાનો તો આપણે જો વેગનો સ્પર્શક લઈએ તો પ્રારંભમાં તો એ આમ મળશે સોરી તો એ સ્પર્શક છે એ આમ મળશે આ આપણો પ્રારંભિક વેગ વેક્ટર v0 થયો અને આ વેક્ટરે x અક્ષ સાથે બનાવેલ ખૂણો ધારો કે થીટા 0 છે તો થીટા 0 જેટલા ખૂણે આપણે પદાર્થને લોન્ચ કર્યો એમ કહેવાય અથવા તો પ્રક્ષિપ્ત કર્યો એમ કહેવાય અથવા તો પદાર્થને ફેંક્યો એમ કહેવાય ફરીથી પદાર્થને ટી બરાબર 0 સમયે ઉગમ બિંદુ પાસેથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે આ જે ગ્રીન કલરની રેખા જુઓ છો એ પદાર્થનો ગતિપથ છે આ ગતિપથમાં પ્રારંભિક વેગ જાણવા માટે આપણે ભણી ગયા છીએ એનો સ્પર્શક લેવામાં આવે તો આ પ્રારંભિક વેગનો સદિશ થયો અને એ સદિશે એક્સ અક્ષ સાથે કે સમચિતિત દિશા સાથે બનાવેલ કોણ થીટા 0 થયો થીટા 0 જે છે એને આપણે કહીએ છીએ પ્રક્ષિપ્ત કોણ જે ખૂણે પદાર્થને પ્રક્ષિપ્ત કરવામાં આવે તે ખૂણાને પ્રક્ષિપ્ત કોણ એવું કહેવાય હવે આના આપણે પરસ્પર લંબ એવા બે ઘટકો લઈએ તો એક ઘટક આમ થશે અને v0 નો બીજો ઘટક શિરોલંબ એ આમ થશે આ ઘટકને આપણે કહીએ છીએ v0x અને આ ઘટકને આપણે કહીએ છીએ v0y તો v0x જે છે એ છે v0 cos theta 0 અને v0y એ થશે v0 sin theta 0 તો આ v0y અને v0x થયા પ્રવેગ જે છે એ અહીંયા ગુરુત્વ પ્રવેગ હશે એને આપણે એ કહીએ ધારો કે તો એ હોય માઇનસ જી જેટલો એ નીચે તરફ હશે અને માઇનસ જી જેટલો હશે અથવા તો એને એમ લખાય માઇનસ જી ઇન્ટુ જે કેપ ટેક્સ્ટ બુકમાં આવી રીતે આપ્યું છે એટલે એ સમજી શકાય એવું છે ગુરુત્વ પ્રવેગ છે એ ડાઉનવર્ડ છે નેગેટિવ જે ડિરેક્શનમાં અને આ એના ઘટકો છે હવે પ્રારંભિક ડેટા જેટલા હોય એટલે કયા ડેટા તો કે પ્રારંભિક વેગ v0 અને ખૂણો થીટા 0 આ બંને આપણી પાસે હોય કેટલા કોણે આપણે પ્રક્ષિપ્ત કર્યો અને કેટલી ઝડપથી આપણે એને પ્રક્ષિપ્ત કર્યો એ આપણે જાણી શકીએ એટલે v0 અને થીટા 0 જાણીતું હોય પણ સ્થાન આપણે પ્રારંભમાં ઉગમ બિંદુ લીધું છે એટલે એ 0 0 થયું પણ ધારો કે અમુક સમય પછી પદાર્થ અહીંયા પહોંચ્યો તો આ પદાર્થ જે છે એ આ ધારો કે એનું p સ્થાન થયું x, y એના સ્થાન થયા તો એ આપણને નથી ખબર કે t સમય બાદ પદાર્થનું સ્થાન ક્યાં છે અને t સમય બાદ પદાર્થના વેગ ક્યાં છે તો આપણો પહેલો ટોપિક જે છે એ આવશે કે પ્રારંભિક ડેટા જે આપણે જાણીએ છીએ એ ડેટા પરથી t સમય બાદ પદાર્થનું સ્થાન અને t સમય બાદ પદાર્થના વેગને દર્શાવતા કે રજૂ કરતા સદિશો પરિબળો એ ગોતવાના અચળાંકો ગોતવાના તો ટાઇટલ આપણે આમ આપશું અહીંયા બાજુમાં હું લખું છું t બરાબર t સમયે અથવા તો તમે ખાલી t સમયે એમ લખો પ્રક્ષિપ્ત પદાર્થના વેગ અને એના સ્થાન આ આપણો મુખ્ય ટોપિક છે ફર્સ્ટ ટોપિક હવે એમાં પહેલું આપણે જોઈએ તો પ્રક્ષિપ્ત પદાર્થનો વેગ t સમયે પદાર્થનો વેગ કેટલો છે એ આપણે જાણવું છે તો હવે એના માટે x દિશામાં વેગ vx બરાબર v0x પ્લસ ax ઇન્ટુ ટી v0 પ્લસ at એવું આપણું સૂત્ર છે x દિશામાં આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણ વખતે પણ
મેં તમને એવું કીધું હતું કે આનો ઉપયોગ આપણે પ્રક્ષિપ્ત ગતિમાં આવશે. તો v બરાબર v0 પ્લસ at એ સૂત્ર છે એનું x દિશા માટે જો ખાલી સૂત્ર લખીએ તો એ vx બરાબર v0x પ્લસ at એવું છે. therefore vx બરાબર v0x આપણી પાસે આ છે v0 cos theta 0 પ્લસ ax એટલે સમક્ષિતિજ દિશાનો પ્રવેગ. હવે જ્યારે આપણે એવું બોલતા હોઈએ કે સમક્ષિતિજ વેગ નિયમિત છે તો પ્રવેગ છે એ શૂન્ય હોય, કેમ કે જે કાંઈ પણ પ્રવેગ છે એ તો ફક્ત ઉર્ધ્વ દિશામાં જ છે, સમક્ષિતિજ દિશામાં કોઈ પ્રવેગ છે નહીં, એટલે ax જે છે એ 0 આવશે. તો vx બરાબર v0 cos theta 0 આવું થયું. હવે આમાં અચળ પ્રવેગી ગતિના સમીકરણો આવડતા હોય તો જ આ ખબર પડે એવું આ કિસ્સામાં જરૂરી નથી. કેમ? કેમ કે કોમન સેન્સ છે. તમે જુઓ, જ્યારે તમે આમ તો હું તમને આ કરાવવાની શરૂઆત કરું ત્યારે જ તમારા મગજમાં ક્લિક થઈ જવું જોઈએ કે સાહેબ તમે હમણાં જ ડેફિનેશન બોલ્યા એમાં એવું કહો છો કે સમક્ષિતિજ વેગ નિયમિત રહે છે, તો પછી એ શૂન્ય સમય હોય, 5 સેકન્ડ હોય, 15 સેકન્ડ હોય, સમક્ષિતિજ વેગ ક્યાં બદલાવાનો છે સાહેબ? એટલે સમક્ષિતિજ વેગ પહેલા v0 cos theta 0 હતો, તમે જુઓ છો એમ, તો એ ગમે એ સમયે કેટલો રહે v0 cos theta 0 જ રહે. પણ આ એની સમજૂતી જો જોવી હોય તો આવી રીતે જોઈ શકાય. નેક્સ્ટ y દિશામાં વેગ, y દિશામાં પ્રક્ષિપ્ત પદાર્થનો વેગ vy બરાબર v0y plus ay into t. therefore vy બરાબર v0y v0 sin theta 0 plus a minus g into t. therefore vy બરાબર v0 sin theta 0 minus gt. આપણે આને નંબર આપતા જઈએ. સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2. આ સમીકરણો થયા. t સમયે પ્રક્ષિપ્ત પદાર્થના વેગ જાણવા માટેના સૂત્રો છે અને તમે જોઈ શકો છો એમ vx અને vy તમે મૂકો, v0 અને theta 0 તમારી પાસે છે એ યાદ રાખજો. તમારે શું આમાં મૂકવાનું છે? ફક્ત t ની કિંમત મૂકવાની છે. તો તમે આમાં t 5 સેકન્ડ મૂકો તો તમને 5 સેકન્ડે પદાર્થનો y દિશાનો વેગ કેટલો છે એ તમને આ સમીકરણ નંબર 2 પરથી ખબર પડી જાય. અને vx, vy કરો અથવા તો vx i cap વત્તા vy j cap કરો એટલે પરિણામી વેગ મળે, એનું મૂલ્ય મળે, એનો ખૂણો મળે, બધું તમે વેગ પરથી મેળવી શકશો. તો આ જે છે એ આનો પહેલો વિભાગ. નાઉ નેક્સ્ટ સેકન્ડ આપણે ગોતવાનું છે એ છે સ્થાન. નેક્સ્ટ જે છે એ પ્રક્ષિપ્ત પદાર્થનું સ્થાન. સ્થાન એટલે એના x અને y યામો એ આપણે ગોતવાના છે. તો એના માટે આપણે x યામ એવું લખીએ. x યામ એ x બરાબર x0 પ્લસ v0t પ્લસ 1/2 ax into t સ્ક્વેર. x બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર એ સૂત્ર છે, એના પરથી t સમયે તમને સ્થાન છે એ મળી શકે. તો આ પણ જ્યારે આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણો કર્યા હતા એ વખતે આપણે આ સૂત્રની પણ x અને y યામની ચર્ચા કરી હતી. ફરીથી આપણે એનો ઉપયોગ અહીંયા આવશે. તો આમાં x બરાબર x0 એ તો 0 છે, ઉગમ બિંદુથી ગતિની શરૂઆત કરે છે એટલે આ 0 0. v0x આવશે, સોરી અહીંયા v0x એ v0 cos theta 0, v0 cos theta 0 into t પ્લસ 1/2 ax આપણે ઉપર જોઈ ગયા એમ 0 into t સ્ક્વેર. therefore t સમયે પ્રક્ષિપ્ત પદાર્થનો x યામ થશે v0 cos theta 0 into t. આમાં પણ તમે જુઓ છો v0 theta 0 તમને પહેલેથી જ ખબર છે, t ની કિંમત મૂકો એટલે તમને x યામ મળે. સમીકરણ નંબર 3 થયું. તો આ જે છે એ t સમયે પ્રક્ષિપ્ત પદાર્થનો x યામ થયો. હવે આ જ રીતે y યામ માટે y યામ તો y બરાબર y0 પ્લસ v0y into t પ્લસ 1/2
ay ઇન્ટુ ટી સ્ક્વેર પરથી y બરાબર y0 પણ 0 પ્રારંભિક તો ઉગમ બિંદુ છે. v0y એ આ છે v0 sin theta 0, તો v0 sin theta 0 ઇન્ટુ ટી પ્લસ 1/2 પ્રવેગ માઇનસ g જેટલો ગુરુત્વ પ્રવેગ જેટલો અને નીચેની દિશામાં ટી સ્ક્વેર. therefore y બરાબર v0 sin theta 0 ઇન્ટુ ટી પ્લસ માઇનસ આવશે માઇનસ 1/2 gt સ્ક્વેર. આ જે છે એ સમીકરણ નંબર 4 થયું, જે ટી સમયે પદાર્થનો y યામ આપે. આના પરથી x, y કરો અથવા તો xi કેપ પ્લસ yj કેપ કરો એટલે પ્રક્ષિપ્ત પદાર્થનો સ્થાન સદિશ મળે. એના મદદથી તમે એનું મૂલ્ય અને એની દિશા પણ શોધી શકશો. તો આ 4 જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. સમીકરણ 1, 2, 3 અને 4 જે અત્યારે તમારી સમક્ષ સ્ક્રીનમાં છે, આ 2 માર્કના પ્રશ્નમાં આપણે પૂછીએ છીએ. જેમ મેં તમને અત્યારે કરાવ્યું છે એ જ પ્રમાણે તમારે હોમવર્કમાં 2 વખત લખવાનું છે. જો ન યાદ રહે તો વધારે વખત લખો તો વધારે સારું. આ ટોપિક છે કે તમારે યાદ રાખજો, જ્યારે તમે નીટની પરીક્ષા આપો ત્યાં સુધી તમને યાદ રહેવો જોઈએ. એટલે એટલીસ્ટ 2 વર્ષ યાદ રહે એવી રીતે તમારે આ ટોપિક જે છે એ પાકો કરવાનો છે. તો ટી સમયે પ્રક્ષિપ્ત પદાર્થના વેગ અને સ્થાન એનું આપણે ટોપિકની ચર્ચા કરી. આ તમને 2 માર્કમાં પૂછે તો સમીકરણ 1, 2, 3, 4 દરેકનો અડધો અડધો માર્ક હોય એટલે 2 માર્કનો પરફેક્ટ પ્રશ્ન જે છે એ બની શકે એમ છે. હવે એક આમાં ને આમાં ખૂબ જ અગત્યનો મુદ્દો આપણે આવરી લઈએ. સમીકરણ 3 અને 4 જુઓ, બંનેમાં ટી આવે છે. તો આપણે સમીકરણ 3 અને 4 માંથી ટી નો લોપ કરવો છે, એટલે કે ટી ને કાઢી નાખવો છે. તો એના માટે આપણે આમ કરી શકીએ, આમાંથી ટી ને કરતા બનાવો તો ટી બરાબર v0 cos theta 0 upon x upon v0 cos theta 0. ટી જે છે એને કરતા બનાવો તો x upon આવી જશે એટલે v0 cos theta 0. અને આ ટી ની કિંમત જે છે એ આપણે સમીકરણ નંબર 2 માં જ્યાં ટી આવે છે, 4 માં જ્યાં ટી આવે છે ત્યાં બધે મૂકી દઈએ. તો એ હું અહીંયા લખું છું, y બરાબર v0 sin theta 0 ઇન્ટુ ટી જે છે એની બદલે આપણે આ મૂકશું x upon v0 cos theta 0 માઇનસ 1/2 ઇન્ટુ g, એટલે આ 1/2 ઇન્ટુ g થયું. ટી નો વર્ગ છે એટલે આનો વર્ગ કરીને મૂકીએ x સ્ક્વેર upon v0 સ્ક્વેર cos સ્ક્વેર theta 0. બરાબર છે. હવે v0 કટ, sin upon cos tan into x. તો આને હું આમ લખું છું y બરાબર tan theta 0 into x માઇનસ, હવે x સ્ક્વેર સિવાયનું સાથે લખું g upon 2 v0 સ્ક્વેર cos સ્ક્વેર theta 0 into x સ્ક્વેર. આ સમીકરણ જે છે એને આપણે કહીએ સમીકરણ નંબર 5. આમાં ક્યાંય જાજુ મૂંઝાવાની જરૂર નથી. આપણે સમીકરણ 3 અને 4 માંથી ટી નો લોપ કર્યો છે, એટલે કે સમીકરણ 3 માંથી ટી ને કરતા બનાવી સમીકરણ 4 માં એ ટી ની કિંમત મૂકી છે. તો આપણને આવા પ્રકારનું સમીકરણ મળશે. હવે તમે આ સમીકરણનો જો આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ કરીએ તો આ y છે, tan થીટા, થીટા છે એ કોન્સ્ટન્ટ છે એટલે એની બદલે તમે એક અચળાંક a મૂકી શકો, ધારો કે ઇન્ટુ x છે, માઇનસ ની નિશાની છે, g upon 2 v0 cos theta 0 તો સમક્ષિતિજ દિશાનો વેગ છે જે કાયમ અચળ જ રહેવાનો છે. આપણી પ્રક્ષિપ્ત ગતિ કરે પદાર્થ એ દરમિયાન આપણે તો એવું ભણ્યા છીએ કે એ દરમિયાન પ્રક્ષિપ્ત પદાર્થનો વેગ એ અચળ રહેશે, એટલે v0 cos theta 0 અચળ, g અચળ, 2 અચળ. એટલે આ જે બ્રેકેટમાં તમે જુઓ છો એ બધા પદો છે એ અચળ થયા. એની બદલે ધારો કે આપણે બીજો એક અચળાંક b મૂકીએ તો ઇન્ટુ x સ્ક્વેર. તો આપણે એમ લખી શકીએ
કે આ સમીકરણ એટલે સમીકરણ 5 એ y બરાબર ax માઇનસ bx સ્ક્વેર જેવું છે. આ સમીકરણ કોના જેવું થયું? ax સ્ક્વેર માઇનસ bx સ્ક્વેર જેવું. અને આ સમીકરણ જે છે એ સમીકરણ પરવલયનું સમીકરણ છે. હવે આ તમારા માટે સહેજ નવું છે. એ ગ્રુપ હોય કે બી ગ્રુપ હોય, હજી પરવલય કોને કહેવાય એ શેપ આપણે આવ્યો નથી, પણ તમને આપણે ગ્રાફ ભણી ગયા છીએ પ્રકરણ 3 માં, એના આધારે હું તમને સમજાવું કે આપણે એ વખતે એવું કીધું હતું કે આલેખમાં જે આલેખ સુરેખ હોય એ y બરાબર mx પ્લસ c ને અનુસરતો હોય, અથવા તો y બરાબર mx પ્લસ c એ સુરેખાનું સમીકરણ છે. ત્યાં મેં તમને એવું પણ સમજાવ્યું હતું કે જો આમાં m અને c ની કિંમતો લઈ અને x ના જુદા જુદા વેલ્યુને અનુરૂપ y ગણવામાં આવે અને y વિરુદ્ધ x નો આલેખ દોરવામાં આવે તો એ આલેખ સુરેખા મળે કે જેનો અંતઃખંડ c હોય અને ઢાળ છે એ m જેટલો હોય. એ આપણે બધા એનાથી પરિચિત છીએ, તમે બધા એ જાણો છો. હવે પરવલય એટલે બીજો એક એવો જ શેપ છે, હમણાં હું તમને બતાવું કઈ પ્રકારનો એ આકાર કહેવાય. તો પ્રક્ષિપ્ત ગતિ કરતો પદાર્થ છે એના માટે જો આપણે y વિરુદ્ધ x નો આલેખ દોરીએ તો એ આલેખ કયા સમીકરણને અનુસરે? તો કે સમીકરણ નંબર 5 ને. અને સમીકરણ નંબર 5 છે એ કેવા પ્રકારનું છે? તો કે ax માઇનસ bx સ્ક્વેર y બરાબર ax માઇનસ bx સ્ક્વેર જેવા સ્વરૂપનું છે. અને મેથેમેટિક્સમાં આવા સમીકરણો છે એ કોણ રજૂ કરે છે? તો કે એ સમીકરણ પરવલયનું સમીકરણ છે, અથવા તો પરવલય પ્રકારનો આકાર રજૂ કરે છે. અને એ આકાર એટલે તમે અહીંયા ધ્યાન આપજો, આ જે છે એને જો આપણે આગળ લંબાવીએ તો આવો આકાર જે છે એ પરવલય આકાર થયો. આ જે આકાર છે આ તમે જુઓ કે ક્રિકેટર છે એ બાઉન્ડ્રી પર દડો છે એને ફિલ્ડિંગ કરી અને વિકેટ કીપરને આપે તો એ દડો જે ફેંકે છે એનો ગતિપથ આવો હોય. અહીંયા એ ખેલાડી ઊભો છે ને અહીંયા વિકેટ કીપર હોય, તો આજે આપણે કેચા કેચી રમતા ત્યારે પણ આવા જ પ્રકારની ગતિઓ આપણે ભણ્યા છીએ. તો આ બહુ સરસ ઉદાહરણ છે. આજે તમે શેપ જોવો છો એ શેપને જ પરવલય આકાર કહેવાય. અને આ પરવલય આકાર એટલા માટે થાય છે કેમ કે ગતિનું સમીકરણ જો આપણે મેળવીએ પ્રક્ષિપ્ત ગતિ માટે તો એ સમીકરણ જે છે એ પરવલયના સમીકરણ જેવું મળે. એટલે એમ કહેવાય કે આને આમ લખીએ છીએ આપણે આવી રીતે, પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનો ગતિપથ પરવલય આકારનો હોય છે. અને પરવલય આકાર એટલે આવો આકાર. બરાબર, બીજું કઈ અત્યારે તમારે આવશે નહીં, આગળ જતા પણ નહીં આવે. એટલે ખાલી આટલું તમારે યાદ રાખવાનું છે. તમને એવું પૂછે છે, અને આ બહુ જ ફેમસ પ્રશ્ન છે, બોર્ડ એક્ઝામ લેતું ત્યારે પણ આ પ્રશ્ન પૂછાયેલો છે 2-3 વખત, અને આપણે લોકલ એક્ઝામ લઈએ છીએ ત્યારે પણ આ પ્રશ્ન પૂછીએ છીએ કે પ્રક્ષિપ્ત ગતિ કોને કહે છે? દર્શાવો કે પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનો ગતિપથ પરવલય આકારનો હોય છે. તો તમારે સમીકરણ 3 અને 4 લખવાનું, ટાઇટલ એવું આપવાનું કે ટી સમયે પ્રક્ષિપ્ત પદાર્થના સ્થાન નીચે મુજબ લખી શકાય. x અને y કેવી રીતે આવ્યા એ લખવાની જરૂર નથી, સીધા સૂત્ર લખો. અને સમીકરણ 3 માંથી x t ની કિંમત સમીકરણ 4 માં મૂકી સાદુરૂપ આપતા પછી તમે સીધું સમીકરણ 5 લખો અને નીચે એવું લખો કે સમીકરણ 5 એ પરવલયના સમીકરણ y બરાબર ax માઇનસ bx સ્ક્વેર જેવું છે. આમ પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનો ગતિપથ પરવલય આકારનો હોય છે. ત્યાં તમારો આન્સર પૂરો થઈ જાય. બહુ શોર્ટ સ્વીટ અને 2 માર્કમાં પૂછાઈ શકે એવો પરફેક્ટ પ્રશ્ન છે. તો તમારે બધાએ એ સરસ રીતે તૈયાર કરી નાખવાનો છે. ફરીથી કહું, પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિપથ કેવો હોય કોઈ પૂછે, એમસીક્યુમાં પૂછે તો લખવાનું પરવલય આકારનો હોય. પરવલય આકારનો શું કામ? તો કે એનું સમીકરણ જે આપણે મેળવ્યું એ કોના સમીકરણ જેવું મળ્યું? પરવલયના સમીકરણ જેવું. અને પરવલય એટલે કેવો આકાર? તો કે અહીંયા જે આપણે બતાવ્યો છે એ પ્રકારનો આકાર એને પરવલય કહેવાય. તો
આ સેકન્ડ પ્રશ્ન છે. 3 અને 4 માંથી આપણને ગતિપથનું સમીકરણ મળી શકશે. હવે પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થ માટેના અમુક પેરામીટર્સ છે, એને પ્રાચલો કહેવાય. એ પ્રાચલો કયા કયા છે અને એ કેવી રીતે મેળવવાના એનો હવે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો આ જે 4 સમીકરણો છે 1 2 3 4 એની આપણે જરૂર પડશે, એટલે એ હું અહીંયા તમારી સામે જ રાખી અને ગણતરી કરું છું. હવે પ્રક્ષિપ્ત ગતિ કરતો પદાર્થ જે છે એને ગતિને રજૂ કરવા માટે ફરીથી હું એ આકૃતિ દોરું છું, તમે ધ્યાન આપજો. આ વાય અક્ષ, આ એક્સ અક્ષ, એક્સ અને વાય. પ્રક્ષિપ્ત પદાર્થને આપણે અહીંથી પ્રક્ષિપ્ત કરીએ છીએ. તો હવે આપણને ખબર છે કે એનો ગતિપથ જે છે એ આવો થશે. આ પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિપથ થયો છે. આમાં આ આપણે જેમ કીધું એમ આ એનો પ્રારંભિક વેગ v0, આ એનો પ્રારંભિક કોણ θ0. v0x v0y હું દર્શાવતો નથી કેમ કે આ ટોપિકમાં એની જરૂર નથી. હવે અહીંથી નીકળી અને આ બિંદુ છે એ એની મહત્તમ ઊંચાઈ વાળું બિંદુ છે. મહત્તમ ત્યાં સુધી ઊંચે જાય છે, ત્યાંથી પછી પાછો નીચે આવવાની શરૂઆત કરે છે. બરાબર. તો હવે આવા ગતિ માટે આપણે પ્રક્ષિપ્ત ગતિ માટે જુદા જુદા પ્રાચલો છે એનો અભ્યાસ કરવાના છીએ. તો તમે ટાઇટલ આપજો, પ્રક્ષિપ્ત ગતિ માટેના પ્રાચલો. 1 બાય 1 આપણે એક એક ડિસ્કસ કરતા જઈએ અને એની ગણતરી કરતા જઈએ. તો એમાં પહેલું જે છે, ફર્સ્ટ એ છે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય. એને ઇંગ્લિશમાં આપણે કહેશું ટાઈમ ટુ અચીવ મેક્સિમમ હાઇટ. એને આપણે TM કહેશું, M ફોર મેક્સિમમ હાઇટ. મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય, TM. મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય. તો પદાર્થ અહીંથી ગતિની શરૂઆત કરે અને અહીં સુધી જે સમય લે એ સમયને આપણે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય કહેશું. તો હવે આ બિંદુ જે છે મહત્તમ ઊંચાઈનું, ત્યાં જો આપણે વેગ જોઈએ તો એ વેગ આમ હશે. શિરોલંબ વેગ અહીંયા કેટલો? આ જે છે એ vx થયો, એ તો કાયમ v0 cos θ0 જ રહેવાનો છે. પણ આ બિંદુ પાસે y દિશાનો વેગ કેટલો? તો કે 0, કેમ કે શિરોલંબ ઘટક કોઈ હોય જ નહીં. મહત્તમ ઊંચાઈ વાળું બિંદુ છે ત્યાં જો તમે સ્પર્શક લ્યો તો સ્પર્શક છે એ સમક્ષિતિજ જ મળે, શિરોલંબ સ્પર્શક જ ન હોય. અને આપણે એવું ભણી ગયા છીએ કે સ્પર્શક એ જે તે બિંદુએ વેગ દર્શાવે અને શિરોલંબ વેગ નથી, એનો મતલબ કે મહત્તમ ઊંચાઈ વાળા બિંદુએ શિરોલંબ વેગ શૂન્ય બને. તો હવે તમે જો સમીકરણ નંબર 2 નો અભ્યાસ કરો તો આમાં vy જે છે એ 0 ક્યારે થાય? તો કે અહીંયા પહોંચે ત્યારે. એ વખતે જે સમય લે એ સમય એટલે કયો? મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય. તો આપણે એને આવી રીતે લખશું, મહત્તમ ઊંચાઈએ vy બરાબર 0. આપણને ખબર છે કે મહત્તમ ઊંચાઈએ શિરોલંબ વેગ નહીં હોય અથવા તો શૂન્ય છે. તો સમીકરણ 2 માં vy બરાબર 0 મૂકતા જે સમય t મળે એ tm જેટલો હોય, t બરાબર tm મળે. તો therefore 0 બરાબર v0 sin θ0 માઇનસ g ઇન્ટુ t. કેટલું લેવાનું? tm. vy 0 હોય ત્યારે સમય tm જેટલો હોય. therefore tm ને કરતા બનાવો, v0 sin θ0 divided by g. આ પરિણામ નંબર 6 છે. જોજો બરાબર,
પ્રક્ષિપ્ત ગતિનું સમીકરણ પરવલયનું, એને આપણે 5 કીધું, એટલે આ સમીકરણ નંબર 6 મળ્યું, મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય. નાઉ નેક્સ્ટ સેકન્ડ, મહત્તમ ઊંચાઈ. મહત્તમ ઊંચાઈ એને આપણે કહીશું HM, હાઈટ મેક્સિમમ. હાઈટ. તો આપણે અહીંયા આના પરથી ખબર પડી શકે કે આ જે છે એ HM થયું, મહત્તમ ઊંચાઈ એટલે આ. હવે તમને કોઈ એમ પૂછે કે તમારે કોઈ વ્યક્તિની હાઈટ માપવી છે, ઊંચાઈ માપવી છે, તો બહુ કોમન સેન્સથી એવી ખબર પડે આપણને કે ઊંચાઈ સમક્ષિતિજ ન મપાય, આડી ઊંચાઈ ક્યારેય માપાય નહીં, આપણે ઊંચાઈ ઊભી જ માપવાની હોય. તો આપણી પાસે સમીકરણ 3 અને 4 માં બે યામ છે, એક્સ યામ છે અને વાય યામ છે. તો ઊંચાઈ માપવા માટે આપણે કયા યામનો ઉપયોગ કરવો જોઈએ, તમે વિચારો તો તરત ખબર પડે કે તો વાય યામનો જ ઉપયોગ કરાય. વાય યામનો જ ઉપયોગ કરાય. કેમ? કેમ કે ઊંચાઈ જે છે એ હંમેશા આપણે શિરોલંબ દિશામાં માપીએ છીએ. તો આ બિંદુ જે મહત્તમ ઊંચાઈ વાળું બિંદુ છે, આ બિંદુએ વાય યામ કેટલો હશે, તો કે HM જેટલો. અને આ બિંદુએ પહોંચે ક્યારે, તો કે સમય t બરાબર tm થાય. કેમ કે હવે આપણી પાસે મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે કેટલો સમય લાગે એ ખબર છે. તો સમીકરણ 4 તમે જુઓ, આમાં જો t ની કિંમત tm મૂકી દેવામાં આવે આ બે જગ્યાએ, તો જે y મળે એ કેટલો મળે, HM જેટલો મળે. તો સમીકરણ 4 માં t બરાબર tm મૂકતા એનો y યામ છે એ હાઈટ મેક્સિમમ HM જેટલો મળે. therefore આપણે મૂકી દઈએ y ની બદલે HM મૂકીએ, બરાબર v0 sin theta 0 into tm minus 1/2 into g into tm square. t બરાબર tm અને h બરાબર y બરાબર hm મૂક્યો. હવે tm ની આ કિંમત છે સમીકરણ 6 ની, અહીંયા મૂકી દઈએ. therefore hm બરાબર v0 sin theta 0 into tm v0 sin theta 0 by g, મૂકી કિંમત, માઇનસ 1/2 into g, એને હું g/2 લખું, અને tm સ્ક્વેર એટલે v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા 0 ડિવાઇડેડ બાય g સ્ક્વેર. તો અહીંથી એક g કેન્સલ થશે. therefore hm બરાબર v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા 0 divided by g minus 1/2 v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા 0 by g. તો આ 1 v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા 0 by g minus 1/2 v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા 0 by g, એટલે એકમાંથી અડધું જાય તો અડધું વધે. તો hm બરાબર 1/2 v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા 0 divided by g. આ જે છે એ સમીકરણ નંબર 7 થયું. મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતું સમય, મહત્તમ ઊંચાઈ કેટલી છે એ તમને સમીકરણ 7 પરથી મળી શકે. અને MCQ સોલ્વ કરવા માટેનું સૌથી અગત્યનું જો સમીકરણ હોય આપણે જેટલા જોઈએ એમાંથી, તો એક 7 નંબરનું સમીકરણ છે. એમાંનું એક સમીકરણ 7 નંબરનું સમીકરણ છે જે મહત્તમ ઊંચાઈ રજૂ કરે છે. ચોથો મુદ્દો આમાં સોરી ત્રીજું, આપણે એને ઉડ્ડયનનો કુલ સમય એવું કહીએ છીએ. ટાઈમ ઓફ ફ્લાઇટ TF, કેપિટલ T એનો સંકેત બુકમાં આપ્યો છે, આપણે એનો એ જ રાખીએ છીએ. ઉડ્ડયનનો કુલ સમય ટાઈમ ઓફ ફ્લાઇટ. એટલે હવે ઉડતો હોય એ પદાર્થ આપણને શબ્દ ઉપરથી જ ખબર પડે, ઉડતો હોય હવામાં હોય ત્યાં સુધીનો, એટલે
અહીંયાથી નીકળી અને પદાર્થ જ્યાં સુધી હવામાં રહે ત્યાં સુધીનો સમય, એટલે અહીં સુધી પદાર્થ છે એ ઉડતો હોય એમ કહેવાય. તો ટૂંકમાં પદાર્થની ગતિનો કુલ સમય જે છે એ એને ઉડ્ડયનનો કુલ સમય કહેવાય. હવે એમાં બહુ જાજુ છે નહીં. અહીંથી અહીંયા ટીએમ સમયમાં પહોંચે તો સ્વાભાવિક છે મહત્તમ ઊંચાઈથી પાછો જમીન પર પણ ટીએમ સમયમાં જ પહોંચે. તો ટીએફ જે છે એ 2 TM જેટલો થાય. કેમ કે ટીએમ આપણે મેળવ્યો છે એટલે ટીએફ છે સરળતાથી મળી જશે. બરાબર 2v0 sin θ0 ડિવાઇડેડ બાય g. આ ઉડ્ડયનનો કુલ સમય થયો. બરાબર છે. આ આપણું ત્રીજું પેરામીટર છે. નાઉ નેક્સ્ટ ચોથું જે છે એ સૌથી અગત્યનું કહી શકાય એવું, અને એ છે પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ, અને આપણે રેન્જ એવું કહેશું. રેન્જ ઓફ પ્રોજેક્ટાઇલ, પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ. તો એમાં આપણે આમ એની ડેફિનેશન પહેલા હું તમને લખાવી દઉં. પ્રક્ષિપ્ત પદાર્થે સમક્ષિતિજ દિશામાં કાપેલા કુલ અંતરને પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ કહે છે. પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ કહે છે. એટલે તમે જુઓ અહીંથી શરૂ કરી અહીંયા સુધીનું એ અંતર કાપે છે સમક્ષિતિજ દિશામાં, આટલું અંતર. તો આ જે અંતર છે આને આપણે કહીશું પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ, અને એનો સંકેત છે એ છે કેપિટલ આર. તો આર જે છે એ પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ છે અને એ આપણે ગણવાનું છે. તો હવે ફરીથી આપણે આ સમીકરણો જોઈએ. તો આ સમીકરણમાં અવધિ ગોતવા માટે આપણે x યામની જરૂર પડે, એટલે સમીકરણ નંબર 3. તો આ બિંદુનું અંતર કાપવું ગણવું હોય તો આ બિંદુએ x કેટલું હોય, r જેટલું. તમે જો છો આ x બરાબર 0, તો ગતિ અહીંયા પૂરી થઈ, તો આટલું અંતર કેટલું છે, r જેટલું. તો આ સ્થાને x યામ કેટલો હોય, r જેટલો. અને અહીંથી અહીંયા ક્યારે પહોંચે છે, તો કે સમય t બરાબર tf થાય ત્યારે ઉડ્ડયનનો કુલ સમય છે એ પૂરો થાય ત્યારે એ અહીંયા પહોંચે છે. તો સમીકરણ નંબર 3 માં t બરાબર tf લઈએ તો એ સમયે જે x મળે એ કેટલો હોય, તો કે પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ જેટલો. તો એ હું અહીંયા લખું છું. હવે સમીકરણ 3 માં t બરાબર tf લેતા, એટલે કે t બરાબર tf સમયે x બરાબર r મળે. t બરાબર tf લેતા x બરાબર r મળે. therefore r બરાબર v0 cos θ0 into tf. therefore આપણે કિંમત મૂકી દઈએ. v0 cos θ0 into tf ની આ કિંમત છે 2v0 sin θ0 divided by g. therefore r બરાબર v0 into v0 square 2 sin θ0 into cos θ0 divided by g. therefore r બરાબર v0 square into sin of 2θ0 divided by g. કારણ કે આ યાદ રાખજો, sin of 2θ બરાબર 2 sin θ into cos θ. આપણે એક અસાઇનમેન્ટમાં વચ્ચે આવે છે ત્યારે તો ત્યાં હિન્ટમાં આપેલું છે, પણ આનો ઉપયોગ આપણે આગળ જતા પણ ઘણી બધી વખત આવશે. એટલે આ સૂત્ર જેમ તમે
નિત્ય સમો ભણ્યા હતા ત્રિકોણમિતિ માટેના sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1 એના જેવા જ નિત્ય સમો છે એ આગળના ધોરણોમાં આવે છે. તમારે કોઈએ યાદ રાખવાની જરૂર નથી. એ ગ્રુપના વિદ્યાર્થીઓ છે એ જેદી તેદી ભણશે. અત્યારે તો એમને પણ આવતું નથી. એટલે sin ઓફ 2 થીટા cos ઓફ 2 થીટા એના સૂત્રોના નિત્ય સમો છે. એમાંનું એક નિત્ય સમ એવું છે કે sin ઓફ 2 થીટા બરાબર 2 sin થીટા ઇન્ટુ cos થીટા. એટલે અહીંયા જે થીટા હોય એનો આ અડધો થાય. બરોબર છે. એટલે આ જે 2 sin થીટા 0 cos થીટા 0 જે છે એની બદલે આપણે sin ઓફ 2 થીટા 0 એમ લખી શકીએ. આ એક તમારે યાદ રાખવાનું છે. તો આ જે સૂત્ર મળ્યું આ પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થની અવધિનું સૂત્ર છે. સમીકરણ આને આપણે 9 કહી દઈએ, સોરી 8 કહી દઈએ અને આ સમીકરણને આપણે 9 સમીકરણ કહી દઈએ. તો સમીકરણ 9 અવધિનું સૂત્ર, સમીકરણ 7 મહત્તમ ઊંચાઈનું સૂત્ર. આ બે સૂત્રો જે છે એ જેટલું આપણે પ્રક્ષિપ્ત ગતિને લગતા પ્રોબ્લેમ સોલ્વ કરીએ, અમુક દાખલાઓ સ્વાધ્યાયના છે, મોટા ભાગના આપણે અસાઇનમેન્ટમાં કરાવીએ છીએ, એ બધામાં પુષ્કળ જો ઉપયોગમાં આવતું સૂત્ર હોય તો એ મહત્તમ ઊંચાઈ અને અવધિનું સૂત્ર છે. અને અવધિ જે છે એના પરથી જ પ્રક્ષિપ્ત પદાર્થ કેટલો આગો જશે, કેટલો દૂર જશે સમક્ષિતિજ દિશામાં, એની માહિતી તમે મેળવી શકશો. હવે એમાં એક નાનકડી વાત જે છે એને પણ આવરી લઈએ. સમીકરણ 9 માં હવે આ એનો એક સ્પેશિયલ કેસ છે એ આપણે લખી લઈએ. સમીકરણ 9 માં જો થીટા બરાબર 45 ડિગ્રી હોય તો sin ઓફ 2 થીટા 0 બરાબર sin 90 બરાબર 1 થયું. અને આ મહત્તમ કિંમત થઈ સાઇનની. તો એ વખતે જે અવધિ મળે એ મહત્તમ અવધિ આર મેક્સ કહેશું. અહીંયા હું લખું છું મહત્તમ અવધિ, જેને આર મેક્સ કહેવાય. અને એ મળે છે v0 સ્ક્વેર ડિવાઇડેડ બાય g sin ઓફ 2 થીટા 0 એ 1 થશે. એટલે બરાબર. સમીકરણ નંબર 10 જે મહત્તમ અવધિનું સૂત્ર છે. એટલે તમને એમ કે મહત્તમ પદાર્થ કેટલો દૂર જશે, તો તમારે sin થીટા છે, sin 2 થીટા છે એને 1 લઈ લેવાનો. એટલે એ પ્રારંભિક વેગ પર સીધો આધાર રાખશે. પ્રારંભિક વેગ જેટલો વધુ હશે એટલો એ વધુ દૂર જશે. અને આ તો આમ તો સામાન્ય રીતે ખબર પડી જશે. જો થીટા બરાબર 90 ડિગ્રી હોય તો sin 90 ડિગ્રી હોય તો sin ઓફ 2 થીટા 0 બરાબર sin 180 ડિગ્રી. અને એક sin 180 કેટલું થશે 0. તો એ વખતે r પણ 0 હોય. એને આપણે r મિનિમમ એવું નથી કહેતા, પણ એ વખતે અવધિ મળે જ નહીં. અને એ બહુ સ્વાભાવિક છે. 90 ડિગ્રી એટલે તમે આમ ઉર્ધ્વ દિશામાં ફેંકો છો તો એ તો સીધે સીધો નીચે જ આવે, સમક્ષિતિજ તો જવાનો જ નથી. એટલે પણ ઘણી વખત એવું પૂછે છે કે મહત્તમ અને ન્યૂનતમ અવધિ ખાલી જગ્યા હોય, એટલે ન્યૂનતમ અવધિ પૂછવું જોઈએ નહીં સામાન્ય રીતે. પણ જો પૂછાય તો તમારે એ યાદ રાખવાનું કે શિરોલંબ સીધો ફેંકેલો પદાર્થ હોય તો એના માટે અવધિ મળવી શક્ય નથી. એટલે શિરોલંબ જે સમક્ષિતિજ અંતર કોઈ કાપે નહીં. તો આ જે 10 સમીકરણો તમારી સામે છે એ સમીકરણો તમને મટીરિયલમાં આપેલા છે 1 by 1. ડેરિવેશન ત્યાં એક પણ સમીકરણનું છે નહીં. સીધા સમીકરણો તે પ્રેક્ટિસ માટે આપેલા છે. પણ તમને મેં જે પ્રમાણે કરાવ્યું પહેલેથી એકવાર રિવિઝન કરાવી દો, એટલે આ ટોપિક જે છે એ તમારે પરફેક્ટ રીતે પાકો થઈ જાય. તો જુઓ ફરીથી, પ્રક્ષિપ્ત ગતિ એટલે શું? તો પહેલા તો બધા વિદ્યાર્થીઓને હું રિક્વેસ્ટ કરું છું કે આ વ્યાખ્યા જે બ્લુ કલરે લખેલી છે એ વ્યાખ્યા જ્યાં સુધી તમને યાદ ન રહે ત્યાં સુધી તમારે લખી અને પાકી કરી નાખવાની. વ્યાખ્યા કોઈ પણ પ્રશ્ન પ્રક્ષિપ્ત ગતિના 2 માર્કમાં પૂછાય એમાં એવું હોય છે કે પ્રક્ષિપ્ત ગતિ એટલે શું, પછી બાકીનું શરૂ થાય કે એનો ગતિપથ પરવલય સાબિત કરો,
પ્રક્ષિપ્ત પદાર્થનો વેગ મેળવો, એની મહત્તમ ઊંચાઈ મેળવો, એની અવધિનું સૂત્ર મેળવો, પણ પહેલું તો એ પૂછશે તે પ્રક્ષિપ્ત ગતિ કોને કહે છે. તો જ્યારે કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં ફેંકવામાં આવે તો તે બે પ્રકારની ગતિઓ કરે છે. એક સમક્ષિતિજ દિશામાં કે જેમાં વેગ અચળ હોય, બીજી શિરોલંબ દિશામાં કે જેમાં પ્રવેગ અચળ હોય. એ પ્રવેગ શિરોલંબ દિશાનો એટલે કે ગુરુત્વ પ્રવેગ. અને આવી જે ગતિ દ્વિપરિમાણમાં થાય કે જે બે સ્વતંત્ર રીતે થતી ગતિઓનું મિશ્રણ છે, એવી ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહેવામાં આવે છે. આપણે એક પદાર્થ જે પ્રક્ષિપ્ત ગતિ કરી રહ્યો હોય એના માટે આ આકૃતિ જે છે એમાં દર્શાવ્યું છે. એ આકૃતિમાં ઉગમ બિંદુ છે ત્યાંથી આપણે પદાર્થને પ્રક્ષિપ્ત કરીએ છીએ અને એ પદાર્થ જે છે એ XY સમતલમાં આવા ગતિપથે આગળ વધે છે. તો પ્રારંભિક એટલે કે ઉગમ બિંદુ પાસે ગતિપથને સ્પર્શક દોરીએ તો આ સ્પર્શક છે એ V0 છે અને એનો x અક્ષ સાથેનો ખૂણો θ0 છે. વેગના જો પરસ્પર લંબ બે ઘટકો લેવામાં આવે તો એક V0x V0 cos θ0, V0y V0 sin θ0 મળે. આપણે પહેલા મુદ્દામાં અથવા તો પહેલા વિભાગમાં પ્રક્ષિપ્ત ગતિ કરતો પદાર્થ પ્રારંભમાં ઉગમ બિંદુએ છે, પણ અન્ય કોઈ સમયે પદાર્થ છે કયા સ્થાને છે અને એ સ્થાને એનો વેગ કેટલો છે એ જાણવું એ આપણું પહેલું કામ છે. એટલે આપણે પહેલો પોઈન્ટ કે પહેલો પ્રશ્ન લીધો, t બરાબર t સમયે પ્રક્ષિપ્ત પદાર્થના વેગ અને પ્રક્ષિપ્ત પદાર્થના સ્થાન. આ તમને મળશે ક્યાંથી? તો કે અચળ પ્રવેગી ગતિના સમીકરણો x બરાબર v0t plus 1/at² અને v બરાબર v0 plus at. આ બે સમીકરણ પરથી તમને પ્રક્ષિપ્ત પદાર્થના વેગ અને સ્થાનના સૂત્રો મળશે. તો પહેલા આપણે પ્રક્ષિપ્ત પદાર્થનો વેગ ગોત્યો. x દિશાનો વેગ v0x plus ax into t પરથી v0 cos θ0, y દિશાનો વેગ v0 sin θ0 minus gt. આ બંને વેગની મદદથી vx i cap plus vy j cap કરવાથી તમને તે સમયે તમને પ્રક્ષિપ્ત પદાર્થનો વેગ અને એનું મૂલ્ય અથવા તો એની દિશા એ મળી શકે. નેક્સ્ટ જે છે એ છે પ્રક્ષિપ્ત પદાર્થનું સ્થાન. તો પ્રક્ષિપ્ત પદાર્થના સ્થાન માટે પાછા બે સૂત્રો આપણે જોયા. x યામ એ આ સૂત્રમાં બધી x દિશા માટેની કિંમતો મૂકો તો એ v0 cos θ0 into t એમ મળશે. y માટે એ મળશે v0 sin θ0 t minus 1/gt². હવે સમીકરણ 3 અને 4 માંથી જો t નો લોપ કરવામાં આવે એટલે કે 3 માંથી t ને કરતા બનાવી સમીકરણ 4 માં જ્યાં t આવે છે ત્યાં મૂકવામાં આવે તો આપણને સમીકરણ નંબર 5 મળે, જે પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થ માટે પરવલયનું સમીકરણ ax bx² જેવું છે. એટલે કે પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનો ગતિપથ પરવલય આકારનો હોય છે એમ આપણે લખી શકીએ. અને પરવલય આકાર એટલે આવો આકાર, બરાબર. આને આપણે પરવલય આકાર કહીશું. તો આ એના સ્થાન પરવલય આકાર કેવો ગતિપથ છે અથવા તો ગતિપથનું સમીકરણ એ આપણે મેળવી લીધું. નેક્સ્ટ જે છે એ પ્રક્ષિપ્ત ગતિ કરતો કોઈ પદાર્થ હોય તો એના માટેના જે જુદા જુદા પ્રાચલો છે એની આપણે ચર્ચા કરવાની છે. તો એ પ્રાચલો જે છે એ બધામાં 4 અગત્યના અને મુખ્ય છે. એ છે પહેલું, મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય, જેને આપણે tm કહીએ છીએ. તો મહત્તમ ઊંચાઈ એટલે અહીંયા પહોંચવા માટેનો સમય. હવે આ બિંદુ પાસે y વેગ હોય જ નહીં, y દિશાનો વેગ. એટલે સમીકરણ 2 માં આપણે y બરાબર vy બરાબર 0 મૂકીએ, જે સમય મળે એ આપણો મહત્તમ ઊંચાઈ માટેનો સમય થયો tm. તો એ આપણને v0 sin θ0/g મળે છે. જેટલો ટાઈમ એ મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લે એટલો જ ટાઈમ એ મહત્તમ ઊંચાઈથી પાછો જમીન પર આવવા માટે લે. એટલે અહીંથી અહીં સુધીનો એનો કુલ સમય, જેને આપણે ઉડ્ડયનનો કુલ સમય કહીએ છીએ, એ tm કરતા બમણું થાય એટલે 2v0 sin θ0/g થશે. મહત્તમ ઊંચાઈ કેટલી છે એ ગોતવી છે. તો મહત્તમ ઊંચાઈ માટે વાયામનું સૂત્ર જે છે સમીકરણ નંબર 4, એ સમીકરણમાં tm સમય તમે લ્યો તો tm સમય આપણને ખબર છે પદાર્થ ક્યાં પહોંચી ગયો હોય મહત્તમ ઊંચાઈ. તો એ વખતે વાયામ જે મળે એ મહત્તમ ઊંચાઈ hm જેટલો હોય. એટલે સમીકરણ 4 માં એ કિંમત મૂકો
તો v0 1/2 v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા 0 બાય g એવો તમને જવાબ મળશે. સમીકરણ નંબર 7 છે. અને પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ એટલે પ્રક્ષિપ્ત પદાર્થે સમક્ષિતિજ દિશામાં કાપેલું કુલ અંતર. એટલે અહીંથી શરૂ કરો તો સમક્ષિતિજ દિશામાં આટલું અંતર પદાર્થ કાપે છે, જેને આપણે r કીધું છે. પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ રેન્જ ઓફ પ્રોજેક્ટાઇલ પરથી એને આપણે r કીધું. તો સમીકરણ નંબર 3 જે છે એમાં t બરાબર tf એટલે x નું સૂત્ર જે છે એમાં tf લેતા સમીકરણમાં x બરાબર r મળે. કિંમત મૂકી સાદુરૂપ આપો તો એ v0 સ્ક્વેર sin of 2 theta 0 divided by g એવું સમીકરણ અવધિનું મળશે. અને એમાં જો 45 ડિગ્રીના ખૂણે પદાર્થને ફેંકવામાં આવે તો sin થીટા એના માટે મહત્તમ બને અને એ વખતે જે પદાર્થ જે છે એની અવધિ મહત્તમ બને. અને મહત્તમ અવધિનું સૂત્ર સમીકરણ નંબર 10 એ છે r max બરાબર v0 સ્ક્વેર બાય g. તો તમને એવું પૂછવામાં આવે કે સમાન પ્રારંભિક વેગ સાથે જુદા જુદા કોણે પ્રક્ષિપ્ત કરેલા પદાર્થો પૈકી ખાલી જગ્યા કોણ માટે અવધિનું મૂલ્ય મહત્તમ બને, તો એનો જવાબ આવશે 45 ડિગ્રી. જો ખૂણો 45 ડિગ્રીનો હોય તો આપેલા પ્રારંભિક વેગ માટે પ્રક્ષિપ્ત પદાર્થની અવધિનું મૂલ્ય મહત્તમ મળે છે. તો અને ન્યૂનતમ છે એ 0 હોય છે જ્યારે આપણે શિરોલંબ જ ફેંકવામાં આવે ત્યારે. પણ એ પૂછાતું નથી, એની જરૂર નથી. તો ક્યારેક પૂછાઈ જાય તો એનો ઉલ્લેખ અહીંયા કરી નાખ્યો. તો આખો મેં ટોપિક તમને પહેલા એકવાર સમજાવ્યો, બીજી વાર રિવિઝનમાં પણ કરાવી દીધો છે. હવે તમારું કામ એ છે કે પેજ નંબર 77 અને 78 માં આખો ટોપિક જે છે એ કન્ટિન્યુએશનમાં આપ્યો છે. આપણે એના 3 વિભાગો પાડી દીધા: પ્રક્ષિપ્ત પદાર્થની વ્યાખ્યા અને એની આકૃતિ, એની સમજૂતી, અને એના પરથી વેગ અને સ્થાનના સૂત્રો પહેલો વિભાગ. બીજો વિભાગ ગતિપથનું સૂત્ર એટલે કે ગતિપથ પર્વલયાકાર છે ઈ. અને ત્રીજો વિભાગ એમાં એના જુદા જુદા પ્રાચલો એટલે કે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટેનો સમય, મહત્તમ ઊંચાઈ, ઉડ્ડયનનો કુલ સમય, અવધિ અને મહત્તમ અવધિ, ન્યૂનતમ અવધિ એની આપણે ચર્ચા કરી અને એ તમને સમજાવ્યું છે. આ જ રીતે તમારે 2 વખત એટલીસ્ટ લખી હોમવર્ક તમારે સબમિટ કરવાનું હોય છે. તો એ સબમિટ કરી દેજો. ટેક્સ્ટ બુકમાં જ્યાં છે ત્યાં વાંચી જજો એકવાર. અને 10 સૂત્રો જો આવડતા હશે તો જ તમે આના લગતા દાખલાઓ છે એ સોલ્વ કરી શકશો. તો મારી એ નમ્ર વિનંતી છે કે તમે સૂત્રો જે છે એ એક પેજમાં લખી નાખો અથવા તો લખી અને પાકા કરી નાખો. થેન્ક યુ વેરી મચ.